અત્યારે એલિકોન કંપનીની બહાર અમે એટલા માટે ઉભા રહ્યા છીએ કે આજે 134મી ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ છે. એ જન્મજયંતિ નિમિત્તે અમે દર વર્ષે અંદર જમીન આવેલી છે. એ જમીન ઝૂંપડપટ્ટીની હતી અને ગોચરની જમીન હતી અને એક તળાવ હતું. આ એલિકોન કંપનીના માલિકે આની પર કબજો ગેરકાયદેસર કબજો કરી અને આ એનકેર પ્રકારે જે ઝૂંપડપટ્ટીના રહીશોને અહીંથી કાઢી મૂકેલ. નામદાર હાઈકોર્ટે પણ એવું કીધેલું કે આ લોકોને કાઢ્યા છે તો એમને બીજી વ્યવસ્થા કરી આપો એવું કલેક્ટર સાહેબને પણ કીધેલ. તેમ છતાં હજુ સુધી કોઈને પ્લોટ કે એવું કશું મળ્યું નથી. પણ પ્રશ્ન એ આવે છે કે ગોચરની જમીન, તળાવની જમીન અને ઝૂંપડપટ્ટીની જમીન પર એલિકોન કંપની છે એ કેમનો એની પર હક દાવો કરી રહી છે. અત્યારે કબજો એમણે લઈ લીધેલો છે. અંદર અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સ્ટેચ્યુ છે. 1965ની અંદર કંપનીએ માંગણી કરેલી જમીન માટેની, એ જમીન માંગણી કરેલી તેનો કોઈ એ લોકોની જોડે એ નથી, કોઈ સરકારે એમને એ જમીન આપી પણ નથી. તેમ છતાં અત્યારે એ ગોચરની જમીન ઉપર અત્યારે આ કંપની જે એલિકોન કંપની છે એણે કબજો કરીને બેઠેલે છે. એટલે નામદાર હાઈકોર્ટ અને નામદાર કલેક્ટર સાહેબને મારે એટલું કહેવું છે કે બધી જગ્યાએ દબાણો દૂર કરો છો તો આ ગોચર ઉપર આ જે એલિકોન કંપનીએ દબાણ કરીને મૂક્યું છે અને જે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે મૂર્તિ જે અંદર પ્રસ્થાપિત છે એ મૂર્તિના આ લોકો ક્યાંક ખસેડી દીધી છે એવો એમનો કંઈક લેખિત જવાબ છે. એટલે અત્યારે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જે જન્મજયંતિ હોય અમે અહીંયા જ ફૂલહાર વિધિ ગેટ ઉપર જ કરવાના છે. અમને અંદર જવા દેવામાં આવતા નથી. એટલે અમારે આ અત્યારે કરવું પડે છે.